નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વીજળીના દરમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈની આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વીજળીના બિલમાં ઘટાડાની જાહેરાત કરાઈ છે। ગ્રાહકોના વીજ દરમાં 15 પૈસાનો ઘટાડો થશે। રાજ્યના 1,75,00,000 ગ્રાહકોને લાભ થશે, તો આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। વડાપ્રધાન માનનીય મોદીજીના માર્ગદર્શન અને પ્રેરણાથી માનનીય ભૂપેન્દ્રભાઈની ગુજરાત સરકાર ઉર્જા ક્ષેત્રે ઘણી સુંદર કામગીરી કરી રહી છે। એનો સૌથી ઉત્તમ દાખલો જોઈએ તો આખા ભારતની 42 વીજ કંપનીઓનો સર્વે કરવામાં આવ્યો। એમાં આપણી ગુજરાતની 4 વીજ વિતરણ કંપનીઓ, દક્ષિણ ગુજરાત વીજ કંપની પહેલી, મધ્ય ગુજરાત વીજ કંપની બીજો, ઉત્તર ગુજરાત વીજ કંપની ત્રીજો અને પાંચમો નંબર PGVCLને મળ્યો છે। સાથે સાથે માનનીય ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ જ્યારે બિપોરજોય વાવાઝોડું આવ્યું ત્યારે સરકારે નિર્ણય કર્યો કે કાંઠા વિસ્તારના 50 કિલોમીટર જેટલા વિસ્તારમાં આપણે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરીએ, જેથી રાજ્યમાં સોલાર પંપ પ્રોજેક્ટને જો મામલો હતો તેને લઈને આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગર ખાતેથી। રાજ્યમાં સોલાર પંપ પ્રોજેક્ટનો જે મામલો હતો તેમાં વધુ સમાચાર સામે આવ્યા, જેમાં ઉર્જા મંત્રી કનુ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે। રાજ્યમાં સોલાર પંપ પ્રોજેક્ટનો સર્વે હાલ ચાલુ છે તેવું ઉર્જા મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે। સોલાર પ્રોજેક્ટમાં નાના વિયર બનાવવામાં આવશે તેવું ઉર્જા મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે। ગત અઠવાડિયે GST સાથે મીટિંગ યોજાઈ હતી તેવું પણ ઉર્જા મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે, જેમાં રાજ્યમાં સોલાર પંપ પ્રોજેક્ટનો જે મામલો હતો ને જેમાં વિવાદ થયો હતો તેને લઈને આ વધુ સમાચાર સામે આવ્યા છે। જેમાં નાના ઉદ્યોગોના GSTની ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને LICના GST ટેક્સ માફ કરવાનું વિચારણા હેઠળ છે। ઓટોમોબાઈલ ઉદ્યોગમાં લેવાતા ટેક્સ બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે અને ઉર્જા મંત્રીનું આ નિવેદન સામે આવ્યું છે। ગાંધીનગર રાજ્યમાં સોલાર પંપ પ્રોજેક્ટનો જે મામલો હતો તેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સમગ્ર મામલે રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈનું આ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। નાના ઉદ્યોગોના GST રેટ ઘટાડવાની ચર્ચા કરવામાં આવી છે, જેવું ઉર્જા મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે। જ્યારે 18% અને 5%ના સ્લેબ આવે છે ત્યારે 40%ના સ્લેબમાં સુપર લક્ઝરી ગાડી કે સુપર લક્ઝરી વસ્તુ આવવાની છે, એટલે એ બધી ચર્ચામાં છે। હજી એ ફાઇનલ થશે ત્યારે ખબર છે, પણ ટીવી, એર કન્ડિશનર, ફ્રીજ એ બધું સસ્તું થવાનું છે એ નક્કી છે। કોમ્પન્સેશન તો એક્ટ કોમ્પન્સેશન એક્ટ છે। કોમ્પન્સેશન ઇઝ અ એક્ટ ને એની ટાઈમ લિમિટ હતી। કોમ્પન્સેશન સેસ જે આપણે નાબૂદ કરવાની વાત કરીએ છીએ તેના આપણે કોમ્પન્સેશન સેસ કેટલો છે? તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે। તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આગામી દિવસોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે। રિજનલ વાઇબ્રન્ટ રોડ શોમાં મુખ્યમંત્રી જોડાશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 4 સપ્ટેમ્બરે CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે અને રેલીમાં રોડ શોમાં જોડાવા માટે તે દિલ્હી જવાના છે, જ્યારે રિજનલ વાઇબ્રન્ટને લઈ CMનો દિલ્હીનો આ પ્રવાસ છે, જેમાં વિવિધ દેશોના રાજદૂતો સાથે પણ CM બેઠક કરશે। પંચમહાલના કાલોલમાં હવે એક દુર્ઘટના સર્જાઈ છે, જેમાં શ્રીજીની જે હાલ વિસર્જન ચાલી રહ્યું છે ને તેમાં દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ। ગણેશ વિસર્જન દરમિયાન ગોવા નદીમાં 4 લોકો ડૂબી ગયા છે અને તેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે। ગોવા નદીમાં ડૂબી જતા એક વ્યક્તિનું મોત થયું અને 4 લોકો ડૂબી ગયા હતા, ત્યારે અન્ય 3ને સામે કાંઠે હાજર લોકોએ બચાવી લીધા હતા। મીરાપુરી ગામના કાળુભાઈ પટેલનું નદીમાં ડૂબી જવાથી મોત થયું છે।
ત્યારે પંચમહાલ ખાતેથી આ સમાચાર સામે આવ્યા છે, જેમાં ફાયર વિભાગની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને નદીમાં 4 લોકો ડૂબી ગયા હતા અને એક વ્યક્તિનું મોત થયું છે. તો યુવકના મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પંચમહાલના કાલોલમાં ગણેશ વિસર્જન દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પત્નીની હત્યા કરનાર હત્યારો પતિ ઝડપાઈ ગયો છે. તો હવે પતિની ધરપકડ કરી દેવામાં આવી છે અને આ બનાસકાંઠા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. પાલનપુર ચંડીસરમાં પત્નીની હત્યા કરીને આરોપી નાસી છૂટ્યો હતો અને જેની ધરપકડ કરવામાં આવી છે. હત્યારા પતિને ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે. હત્યારા પતિએ ધોકાના ઘા મારીને પત્નીની હત્યા કરી હતી. 4 સંતાનોની માતાની હત્યા થતા બાળકો નોંધારા બન્યા છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પત્નીની હત્યા કરનારની ધરપકડ કરી દેવામાં આવી છે અને હત્યારો દિલીપજી ગાલવાડિયા ગઢ પોલીસના સકંજામાં આવ્યો છે. સનોપ ચતુરજી સગનજી પાકોદરા ઠાકોર રહેવાસી મડાણા ડામ નાઓએ ફરિયાદ આપેલી કે પોતાની બહેન ને તેના બનેવી દ્વારા ઘર વિકાસના કારણે હથિયાર મારી માતાના ભાગે હથિયાર મારી મોત નિપજાવેલી, જે અંગેની ફરિયાદ ગઢ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલી. બીએનએસની કલમ 103(1), 238(1) અને જીપીએફ 135 મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ગઢ પીઆઈ શ્રી કેમ વસાવા સાહેબને સંભાળી લીધેલી. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના વંથલીથી આ સમાચાર સામે આવ્યા છે, જેમાં રોજગાર સહાયતા અભિયાન યોજાયો હતો, જેમાં પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ વંથલી ખાતે મુલાકાત કરી છે. જૂનાગઢના વંથલી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. માણાબદલથી રોજગાર સહાયતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી ને જે બાદ આજે વંથલીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. બેરોજગાર યુવાનોની પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ વ્યથા જાણવી છે, જ્યારે 200થી વધુ બેરોજગારો સાથે રોજગારી શિક્ષણ બાબતે ચર્ચા કરવામાં આવી છે. તો જૂનાગઢના વંથલી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રોજગાર સહાયતા અભિયાનનું આયોજન કરાયું હતું અને અભિયાનને લઈને જવાહર ચાવડા ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા હતા. રોજગાર સહાયતા અભિયાન રાજકીય સ્ટન્ટ છે, જ્યારે અરવિંદ લાડાણી દ્વારા કહેવામાં આવ્યું છે રાજકીય નાટકબાજી કરી રહ્યા છે ચાવડા, તેવું પણ કહેવામાં આવ્યું છે. જૂનાગઢ વંથલી ખાતે રોજગાર સહાયતા અભિયાન યોજાયો હતો, જ્યારે અરવિંદ ચાવડાએ પણ આક્ષેપો કર્યા છે, જ્યારે પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ વંથલી ખાતે મુલાકાત કરી છે. અભિયાનને લઈને ધારાસભ્ય અરવિંદ લાડાણીનું નિવેદન પણ સામે આવ્યું છે. રોજગાર સહાયતા અભિયાન રાજકીય સ્ટન્ટ છે તેવું લાડાણી દ્વારા કહેવામાં આવ્યું છે. રાજકીય નાટકબાજી ચાવડા કરી રહ્યા છે તેવું પણ અરવિંદ લાડાણી દ્વારા કહેવામાં આવ્યું છે. જૂનાગઢ વંથલી ખાતે રોજગાર સહાયતા અભિયાન યોજાયું હતું. સ્ટન્ટ જ ગણાય એને જે ચાલુ કર્યું છે. બેરોજગારી જે વાત કરે છે, બેરોજગારી છે એ તો આજે એને ઘણા વર્ષોથી આ ખબર છે, આજે કેમ યાદ આવી? આ એક રાજકીય સ્ટન્ટ છે. રાજકારણ એને આખું પોતાનું નવું ઊભું કરવા માટેનો એક સ્ટન્ટ છે. માનો છો કે રોજગારી છે માનવના વિસ્તારમાં મત વિસ્તારમાં નથી એવું છે, વાસ્તવિકતા શું છે? જો રોજગારી તો સૌ લોકો એની રીતે ગોતતા જ હોય, પણ અત્યાર સુધી એની પાસે જે સંસ્થાઓ હતી એમાં ઘણા બધા રોજગારીના વિકલ્પ હતા. એમાં તો રોજગારી મળવાને બદલે બધાએ રોજગારી ગુમાવી છે. એનો એક દાખલો લઈએ, તમારું માણાવદરનું માર્કેટિંગ યાર્ડ. આજ રોજ 2 સપ્ટેમ્બર એટલે મારો વંથલી મુકામે રોજગાર સહાયતા અભિયાન બીજો દિવસ મારો હતો. વંથલી તાલુકાના 200થી 250 જેટલા દીકરી દીકરાઓ અને એના હિતેચ્છુ એટલે એના મા બાપો એના સુખ દુઃખની વાત કરવા મને આવ્યા હતા. અત્યારે સમાજમાં રોજગારીની જે દુઃખ ચાલી રહ્યું છે મેળવવા માટેનું એની સિસ્ટમમાંથી તે જાણકારી મેં લીધી. હજી કમ્પાઇલિંગ કરું છું. હું માનું છું હજી તમામ તાલુકા જ્યારે પૂર્ણ થશે ત્યારે મને
માહિતી વ્યાજબી સ્થિતિમાં પહોંચી, તેને કારણે એનો પ્રોસેસ કરાવી શકવું અને એનું નિરાવરણ કરાવી શકીએ આપણે. એક સાબરકાંઠાના તાજપુર ગ્રામ્ય પંચાયતના સભ્યનું હવે પદ છીનવી લેવામાં આવ્યું છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠા ખાતેથી, જેમાં તાજપુર ગ્રામ્ય પંચાયતના સભ્યને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. ટીડીઓએ સભ્ય શૈલેષ ચૌધરીને પદ પરથી દૂર કરવાનો હુકમ કર્યો છે. 3 સંતાનો હોવા છતાં ખોટું એકરારનામું રજૂ કરીને ચૂંટણી લડ્યા હતા. ત્રીજા સંતાન અંગેની માહિતી છુપાવી અને ચૂંટણી લડી સભ્ય બન્યા છે. ખોટી વિગત રજૂ કરવાને લઈને ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે. સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ ખાતેથી, જેમાં ઉપલેટાના કોલકે ગામના ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટના ઉપલેટાના કોલકે ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 2 દિવસથી રજીસ્ટ્રેશન માટે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો કોલકી ગામના ખેડૂતોને હવે હાલાકી પડી રહી છે અને ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકારનું પોર્ટલ ઠપ જોવા મળી રહ્યું છે. ગઈકાલથી ખેડૂતો રજીસ્ટ્રેશન માટે પ્રયાસો કરી રહ્યા છે. જીભાઈ સોલંકી, ઉપલેટા વીસી મંડળના પ્રમુખ, કોલકી ગ્રામ પંચાયતમાં વીસી તરીકે ફરજ બજાવું છું. હાલમાં ગુજરાત સરકાર દ્વારા ઈ સમૃદ્ધિ પોર્ટલ નાફેડ માટે જે ઓનલાઈન શરૂ કરેલ છે, તેમાં અવારનવાર એરર આવે છે, જેથી ખેડૂતોને હેરાન પરેશાન થાય છે. જેથી ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે આ પોર્ટલમાં તાત્કાલિક નિરાકરણ લઈ આવે અને તાત્કાલિક ઝડપી સર્વર ચાલુ થાય, તે હેતુથી ખેડૂતોનું નાફેડમાં જે અરજી કરવાની છે તેની તાત્કાલિક નિરાકરણ આવે. કાલનું જે પોર્ટલ ખુલેલું છે, અત્યાર સુધીમાં 2 અરજીઓ થઈ છે. ખેડૂતો અવારનવાર આવે છે, સર્વર ડાઉન હોવાથી ખેડૂતો પાછા જાય છે. ખતરથી આવે છે કે ભાઈ થયું ચાલુ, પણ અહીંયા સર્વર ડાઉન. સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાના દાંતા ખાતેથી આ સમાચાર સામે આવ્યા, જેમાં ત્રિશુલિયા ઘાટ નજીક અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતની આ ઘટના દાંતા ખાતેથી સામે આવી. પેસેન્જર રિક્ષાની અચાનક બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો છે. અંબાજીથી દર્શન કરી પરત જતા શ્રદ્ધાળુઓ અકસ્માતનો ભોગ બન્યા. વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે ઈંડા ફેંકનાર મુખ્ય આરોપીની માતા સાદેકા સિંધીએ મીડિયા સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો. ઈંડા ફેંકવાનું કૃત્ય એ મોટી સાજિશ છે અને મને ફસાવવાની કોશિશ કરવામાં આવી છે. મને ફસાવવાની પ્લાનિંગ કરી છે. પ્રી પ્લાન છે, મારું કોઈ પ્લાન હતું નહીં. એ લોકો પ્લાનિંગ થી મને ફસાય છે. કોને તમને ફસાયું છે? એ તો હવે આવશે સામે, જેને ફસાય છે આવશે સામે. અને મારું કરી હતી કેમ કે 4 વાગે મેં પોતે મારી આઈપીએસ ઓફિસરને મેં પોતે કેમેરાની અંદર બધા વિડીયો આપ્યા છે. બધા આખા પાણીગેટમાં બધાને મેં ઉઠાડ્યા છે. તમને ફસાવવાની કોશિશ કરી છે. બહુ મોટી સાજિશ છે. કેમ કે મેં ગુંડાઓના વિરુદ્ધ જાઉં છું ને, તો બધાએ મને કોશિશ કરી છે. ખેડામાં નડિયાદ પીચ ચોકડી પર આવેલ લક્ષ્મી સ્નેક્સ રિયલ ફેક્ટરીના કામદારો સવારથી જ ધરણા પ્રદર્શન અને હડતાલ પર ઉતર્યા છે. કામદારોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરોની મનમાની લઈને તેમને તેમના કામનું યોગ્ય વળતર મળતું નથી અને સેફટીના કોઈપણ પ્રકારના સાધનો કે કેન્ટીનમાં શુદ્ધ જમવાનું મળતું ન હોવાના આક્ષેપો કામદારો દ્વારા લગાવવામાં આવ્યા હતા. નડિયાદ પીચ ચોકડી પર આવેલી લક્ષ્મી સ્નેક્સ નામની કંપની જે રિયલ ફેક્ટરી છે, તેના કામદારો આજ સવારથી જ પોતાની માંગણીઓને લઈને અત્યારે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે તેમનો આક્ષેપ છે કે જે કોન્ટ્રાક્ટર છે તેમની મનમાની ચલાવી રહ્યો છે અને જે તેમનું વેતન છે તે યોગ્ય વેતન આપવામાં આવતું નથી અને તેમને સેફટીના સાધનો આપવામાં નથી આવતા.
વલસાડ ખાતે વાપીની પેપર મિલોમાં આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વાપીમાં 24થી વધુ જગ્યાએ આઈટી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ગજાનંદ પેપર મિલ, શ્રી અજીત પલ્પ એન્ડ પેપર મિલ, NR અગ્રવાલમાં સર્ચ કરવામાં આવ્યું હતું. આ સાથે જ મુંબઈ, પુણેમાં પણ 10થી 12 જગ્યાએ આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસીમાં આજે સુરત અને વાપી આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, જેમાં વાપીની 24થી 25 પેપર મિલોમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. જે વાપી અજીત પુલ એન્ડ પેપર મિલ, વાપી ગજાનંદ પેપર મિલ અને NR અગ્રવાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. વાપી સાથે સાથે મુંબઈની 10થી 12 કંપનીઓમાં પણ સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું છે. કેમેરામેન અકરમ સાથે જીતેન્દ્ર માયાવંશી, વલસાડ, વાપી, મંતવ્ય ન્યૂઝ. ગુજરાત યુનિવર્સિટીમાં PhD ડિપાર્ટમેન્ટમાં 4500નો ફી વધારો કરાતા બોટની વિભાગમાં તોડફોડ કરવામાં આવી હતી. આ સાથે જ સુરક્ષા એજન્સી હટાવીને સરકારી સિક્યુરિટી લાવવા માટે NSUI દ્વારા કુલપતિને આવેદન આપવામાં આવ્યું હતું. NSUIએ જણાવ્યું છે કે છેલ્લા 2 વર્ષમાં PhDની 5500 ફી હતી, પરંતુ 2023માં 7900 કરવામાં આવી છે અને 2025માં 7900માંથી 12400 કરવામાં આવી છે. બીજી બાજુ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નિર્જા ગુપ્તાએ જણાવ્યું કે FRCએ નક્કી કરેલ ફી મુજબ જ ફી લેવાઈ રહી છે. હમણાં કોઈ ફી વધારો થયો નથી. યુનિવર્સિટીની અંદર છેલ્લા 2 વર્ષની અંદર જ્યારે 5500 ફી હતી એની જગ્યાએ 2023માં 7900 કરવામાં આવી હતી અને 2025ની અંદર 7900માંથી 12400 એટલે 57% લેખે 4500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ગામડાનો ગરીબ વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીની અંદર એટલા માટે ભણવા આવતો હોય છે કે ત્યાં નજીવી ફીની અંદર ભણવાનું મળે, પરંતુ ગુજરાત યુનિવર્સિટીની અંદર કુલપતિ જે પોતાના માણસો સેટ કર્યા છે એમનો પગાર સરકાર દ્વારા ન નીકળતો હોય એટલે વિદ્યાર્થીઓની ફી દ્વારા નીકળવા માંગતા હોય તેવું દેખાઈ રહ્યું છે, એટલે ફી વધારો કરવામાં આવ્યો છે. NSUએ આજે રજૂઆત કરી છે, તાત્કાલિક ધોરણે આ ફી વધારો પાછો લેવામાં આવે. જો આ ફી વધારો પાછો લેવામાં ના આવ્યો તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. નવા પ્રમાણે FRCની નિયુક્તિ લાસ્ટ યર કરવામાં આવી હતી અને એ FRC લગભગ ઓક્ટોબરના મહિનામાં બેઠી હતી. એ વખતે જે તે વખતે FRCએ જે ફી નક્કી કરી એ જ ફી છે. એની જાહેરાત ઓલમોસ્ટ નવેમ્બરથી વેબસાઇટ ઉપર છે. આજે કદાચ એટલા માટે આ મુદ્દો બન્યો કે એમાં એક ટાઇપોલોજીકલ મિસ્ટેક આવી છે. PhD ની ઉપર SFI એટલે કે સેલ્ફ ફાઇનાન્સ લખી દીધું છે, જે હું સ્વીકારું છું એક ટાઈપિંગ મિસ્ટેક છે. અમદાવાદમાં ઘરેલું ગેસ સિલિન્ડરની ચોરીનો કૌભાંડ સામે આવ્યો છે. ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ ભરાતો હતો, ત્યારે આ મામલે SOGની ટીમે રેડ પાડી 2 શખ્સોને ઝડપી પાડ્યા છે, તેમજ આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં સિલિન્ડર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ત્યારે ગેસની ચોરી કરી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ ભરાતો હતો અને SOG દ્વારા રેડ પાડવામાં આવી હતી, જ્યારે સમગ્ર મામલે SOGએ 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. ત્યારે ગેસ ચોરીનો આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદથી આ કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં SOG દ્વારા રેડ પાડવામાં આવી અને સિલિન્ડર સહિત લાખોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. બહેરામપુરા દાણી લીમડાના કેટલાક શખ્સો ઘરગથ્થુ જે ગેસના બોટલ આવે છે એ ખરીદી અને કોમર્શિયલ બોટલમાં એને રિફિલિંગ કરી અને ઊંચા ભાવે વેચવાનું એક મોટું રેકેટ ચલાવી રહેલ છે. જે માહિતી આધારે અમારી ટીમે ત્યાં રેડ કરી કુલ 65 ગેસ ભરેલા બોટલ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવેલી, જેમાં જગદીશભાઈ ઉર્ફે ઝાલા બાબુભાઈ મકવાણા તથા ગણપત ઉર્ફે કલાભાઈ પરમાર બંને શખ્સો મળી આવેલ, જેને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ધરપકડ કરી અને કાર્યવાહી કરવામાં આવેલ છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના ગોડાદરા પોલીસની ટીમે ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસની ટીમે દેવદ 4 રસ્તા પોલીસ નાકા પોઈન્ટ પરથી મોપેડ પર જતા અમન ગોપાલસિંહ અને વિકે શિવકુમાર યાદવને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 20,000ની કિંમતનો 2 કિલો ગાંજો, 2 મોબાઈલ ફોન અને 45,000ની મોપેડ મળી કુલ 75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે સંદર્ભે તેઓએ દેવત ચોકી પાસે વોચ રાખી અને માણસો ગોઠવેલા, જે સંદર્ભે જે બાતમીવાળો
વર્ણનવાળું મોટરસાયકલ સ્કૂટી નીકળતા તેઓને ચેક કરતા એમાંથી 2 ઈસમોના કબજામાંથી 2 કિલો જેટલો ગાંજો મળેલો છે, જેની અંદાજે કિંમત 20,000 અને એમની પાસેથી 2 મોબાઈલ અને જુપિટર સ્કૂટી એ સાથે 75,000નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલો છે. ભાવનગરના ચિત્રા વિસ્તારના ખોડિયાર ચોક મફતનગરમાં પિતા પુત્ર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. શહેરના ચિત્રા બેંક કોલોની ખાતે રહેતા રાજુ ચોસલા ચિત્રા વિસ્તારના ખોડિયાર ચોક મફતનગર વિસ્તારમાં દૂધ લેવા માટે ગયા હતા. ત્યાં તેમના મિત્ર સાથે ઊભા હતા અને તે સમયે ટકી નામનો વ્યક્તિ કાર લઈને આવ્યો હતો અને બોલાચાલી કરી રાજુભાઈ તથા તેમના પિતા હીરા ચોસલા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે 6 થી 7 લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત પિતા પુત્રની સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ બનાવની જાણ બોર તળાવ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદની વિરાટનગર આદર્શ વિદ્યાલય સ્કૂલની ગ્રાન્ટ રદ કરવામાં આવી છે. કમિશનર ઓફ સ્કૂલ દ્વારા શાળાની ગ્રાન્ટ રદ કરવામાં આવી છે. આદર્શ સ્કૂલના શિક્ષકે રાજીનામું આપ્યાની મુદ્દે વિવાદ થયો હતો, તેમજ સ્કૂલમાં સંચાલક અને શિક્ષક મુદ્દે વિરોધ થયો હતો. આ વિવાદ બાદ ડીઈઓએ સ્કૂલમાં તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં સ્કૂલમાં હાજર વિદ્યાર્થીની સંખ્યા ખૂબ ઓછી હતી, તેમજ સ્કૂલમાં હવા ઉજાસનો અભાવ પણ સામે આવ્યો હતો. સ્કૂલના વર્ગખંડમાં જોઈતા ઇન્સ્ટ્રુમેન્ટનો અભાવ જોવા મળ્યો હતો, જેના કારણે આદર્શ વિદ્યાલયની 100% ગ્રાન્ટ રદ કરવામાં આવી છે. અમદાવાદ શહેર ડીઓ રોહિત ચૌધરીએ શાળાની માન્યતા રદ કરવા માટે બોર્ડમાં રજૂઆત કરી છે. અમારી ટીમ મોકલી તો શાળામાં હાજર વિદ્યાર્થીઓ જે છે એની સંખ્યા ઘણી ઓછી જોવા મળી હતી, જેને ધ્યાને લઈ અમે તાત્કાલિક એના ધોરણ 9, 10, 11, 12 દરેક ધોરણનો એક વર્ગ તાત્કાલિક બંધ કર્યો હતો. 25% જેટલી ગ્રાન્ટ કાપ કરી હતી અને 100% ગ્રાન્ટ કાપ કરવા માટે અમે કમિશનર શાળાઓની કચેરીને મોકલી આપ્યું હતું, જેને ધ્યાને લઈ કમિશનર શાળાઓની કચેરીમાં અમે જે મોકલેલું હતું તેને ધ્યાને લઈ તે હિયરિંગ કરવામાં આવ્યું અને 100% ગ્રાન્ટ કાપ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં ટ્રાફિક પોલીસે ચેકિંગ દરમિયાન હથિયાર ઝડપ્યું છે. મહારાષ્ટ્ર પાસિંગની ટાટા સફારી કારમાંથી દેશી પિસ્ટલ અને 2 કારતૂસ મળી આવ્યા હતા. રામોલ પોલીસે 6 શખ્સોને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહારાષ્ટ્ર પાસિંગની ગાડી નંબર MH03AW9270 એને ચેક કરવામાં આવતા એની અંદરથી હથિયાર અને સાથે 2 કારતૂસ મળી આવેલા હતા. આ બાબતે એ લોકો પાસે કોઈ પરવાનગી કે હોવાનું પૂછપરછ કરતા એવું કોઈ જણાવેલું ન હતું અને જેના કારણે કુલ એની અંદર 6 જેટલા આરોપીઓ હતા એને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ કરતા આ હથિયાર તેઓએ ગેરકાયદેસર રીતે મેળવેલું હોવાનું જણાવેલ છે અને તેના વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનની અંદર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી મહાકુંભનો પ્રારંભ થતાં એસટી વિભાગની ઉઘાડી લૂંટ જોવા મળી રહી છે. સામાન્ય દિવસોમાં અંબાજીથી ગબ્બરના 3 કિલોમીટરનું ભાડું 10 રૂપિયા લેવાય છે, ત્યારે હાલમાં 2 કિલોમીટરનું ભાડું 20 રૂપિયા કરી દેવાતા અનેક સવાલો ઉઠ્યા છે. તેમજ એસટી વિભાગના ટ્રાફિક ઇન્ચાર્જે ભાડું ઘટાડવાની સ્પષ્ટતા ના પાડતા લોકોમાં રોષ છવાયો છે. જીએસઆરટીસીના નીતિ નિયમો મુજબ એક્સપ્રેસ 1.25 મુજબ એટલે સવાયું ભાડું લેવાના જે નીતિ નિયમો છે સંસ્થાના, એટલે સરકારી જે નિયમો છે એ મુજબ ભાડું લેવાઈ રહ્યું છે. આ વર્ષે પણ ગબ્બરથી આબુ આરટીઓ સર્કલનું 20 રૂપિયા ભાડું કાયદેસરનું લેવામાં આવી રહ્યું છે. કાયદેસર ભાડું એનો 1.25 મુજબ 23 રૂપિયા થવા પામે છે. એની જગ્યાએ આપણે 20 રૂપિયા अमली में मुकेला है. मंदिर दर्शन के लिए, लेकिन यहाँ पे आके मैंने देखा कि यहाँ गब्बर जाने के लिए 20 रुपये चार्ज करे. सर मतलब इनको थोड़ा सोचना चाहिए. 20 रुपये चार्ज, ये लोकल लोग कैसे लोग आ रहे हैं, कोई मतलब इतना एफर्ट नहीं कर सकता. 20 रुपये मतलब बहुत ज्यादा. मैं एक मिडिल क्लास फैमिली से, मुझे ज्यादा लग रहा है. मैंने 2 बार पूछा, मैं तो सोचा था फ्री की सर्विस है. यहाँ से 2 किलोमीटर के लिए सरकार से, लोगों से मंदिर को कितना फंड आ रहा है सर. અમદાવાદ શહેરીજનોને પોતાના સારા અને નરસા પ્રસંગો કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નજીવા ભાડા પર હોલ ભાડે આપવામાં આવે છે. નાગરિકોને સારી સુવિધા મળે તે મુજબના પ્રયાસો કરવામાં આવતા હોવાની વાતો મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના નેતાઓ કરતા હોય છે.
શહેરના શાહપુર વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરની ઓફિસથી 100 મીટર દૂર આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની સંચાલિત લાલા કાકા હોલની હાલત ખૂબ જ ખરાબ છે. આજથી કામ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે હવે કોર્પોરેશન દ્વારા કામની શરૂઆત કરવામાં આવી છે, પરંતુ આ કામ ક્યારે પતશે એ એક સવાલ છે. शुरू हुआ काम इनका क्या है कि ये लोग कॉन्ट्रैक्ट बेसिस पे हैं, इनका टेंडर पास हुआ होगा तो अभी एसी का काम कब तक खत्म होगा? एसी भी बंद है. एसी का ऊपर सब कुछ टूटा हुआ है, डक वक. नहीं, वो आए थे एसी वाले, आके देख के गए हैं, उनका भी हो जाएगा. अभी ये फैब्रिकेशन का होगा, फिर एसी वाले आएंगे. કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં કોમ્યુનિટી હોલ છે તે બનાવવામાં આવે છે. શાહપુર વિસ્તારમાં પણ લાલાભાઈ કોમ્યુનિટી હોલ છે તે બનાવવામાં આવ્યો છે, પરંતુ ત્યાં જે એસી હોલ બનાવવામાં આવ્યો હતો તેના પહેલા માળે જે આ છેલ્લા 2-3 મહિનાથી જે આ કામગીરી છે તે ચાલી રહી છે, કામગીરી પૂર્ણ કરવામાં નથી આવી રહી, જેના લીધે જે હોલનો જે ઉપયોગ કરવામાં આવવો જોઈએ તે ઉપયોગ થતો નથી. હાલ જે છેલ્લા કેટલાય સમયથી આ કામગીરી છે તે પણ બંધ હતી, પરંતુ અત્યારે જ્યારે મંતવ્ય ન્યૂઝ અહીંયા પહોંચ્યું ત્યારે જે કામગીરીની શરૂઆત કરવામાં આવી છે, છેલ્લા કેટલાય સમયથી આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ ક્યારે આ કામગીરી પૂરી થશે અને ક્યારે આ એસી હોલ છે તેની શરૂઆત થશે તે સૌથી મોટો સવાલ છે. કારણ કે લોકો સારા ખરાબ પ્રસંગે જે હોલ છે તેનો વપરાશ કરી શકે તે હેતુથી જે કોર્પોરેશન દ્વારા છે તે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવતા હોય છે, પરંતુ આવી રીતે હાડપિંજર સમાન જે જર્જરિત જે હોલ બનાવીને તેનું સમારકામ કરવામાં નથી આવી રહ્યું, ત્યારે હવે આ કામગીરી છે તે ક્યારે પૂરી થશે અને ક્યારે જે સ્થાનિકો છે તેમણે આ હોલનો જે ઉપયોગ કરી શકશે તે સૌથી મોટો સવાલ છે. કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે હોલ છે તે બનાવવામાં આવતા હોય છે અને લોકોના પ્રજાના ટેક્સના પૈસે જ હોલ બનાવાયા હોય છે, તેમ છતાં પણ પ્રજા તેમના ઉપયોગ કરવાથી વંચિત રહેતી હોય છે. કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.